નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં। તો આપણે ગુજરાત રાજ્યના તમામ પેન્શન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી લઈને આવે છીએ મિત્રો। છેલ્લા કેટલાક દિવસથી ઘણા પેન્શન મિત્રો સતત એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે 1 ઓગસ્ટ 2026થી પેન્શનમાં શું ફેરફાર થશે, મોંઘવારી ભથ્થું કેટલું મળશે, મેડિકલ એલાઉન્સમાં વધારો થશે કે નહીં, જો 8મો પગાર પર કારણે કોઈ લાભ મળે તો પેન્શનમાં કેટલી અસર થઈ શકે છે। આ તમામ મુદ્દા વિશે આપણે આજના એકદમ સરળ ભાષામાં વિગતવાર ચર્ચા કરવાના છીએ, તેથી આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો મિત્રો, કારણ કે વચ્ચે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી આપવાના છીએ મિત્રો। સૌપ્રથમ વાત કરીએ કે 1 ઓગસ્ટ 2026થી મળનારા પેન્શન વિશે। તો જ્યારે પણ નવા મહિનાનું પેન્શન જમા થવાનું હોય ત્યારે દરેક પેન્શનના મનમાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે આ વખતે ખાતામાં કેટલા રૂપિયા આપવામાં આવશે। તો આ વખતે પણ ઘણા પેન્શન ઉત્સુકતા છે કે ઓગસ્ટ મહિનાના મળનાર પેન્શનની ગણતરી કેવી રીતે થશે। તો મિત્રો, હાલના નિયમ અનુસાર ગુજરાત રાજ્યના પેન્શનોને મળતું પેન્શન મુખ્યત્વે 3 બાબતો પર આધાર નક્કી થાય છે। પ્રથમ છે મૂળ પેન્શન, બીજું છે લાગુ પડતું મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆર, અને ત્રીજું છે મેડિકલ એલાઉન્સ। જો કોઈ પેન્શનમાં કોમ્પ્યુટેશનની કપાત ચાલુ હોય તો કપાત બાદ રકમની મુજબ અંતિમ પેન્શન જમા થાય છે। મિત્રો, હાલમાં લાગુ દર મુજબ મોંઘવારી ભથ્થું 60% ગણવામાં આવે છે, એટલે કે જો કોઈ પેન્શનનો મૂળ પેન્શન હોય તો તેના પર 60% ડીઆર ઉમેરવામાં આવે છે। ત્યારબાદ મેડિકલ એલાઉન્સ ઉમેરાય છે, અને જો કોમ્પ્યુટેશન કપાત હોય તો તે બાદ કરતી અંતિમ રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આથી ઘણા પેન્શન મિત્રો માટે 1 ઓગસ્ટ મળનારું પેન્શન ગણતરી આ જ નિયમ પ્રમાણે રહેશે। મિત્રો, હવે વાત કરીએ કે મેડિકલ એલાઉન્સ વિશે। તો ઘણા પેન્શનો દર મહિને ₹1000 મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે। તો છેલ્લા કેટલા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે આ મેડિકલ એલાઉન્સમાં વધારો કરી ₹3000 સુધી કરવામાં આવે તેવી શક્યતાઓ છે। અહીં એક મહત્વની વાત છે કે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી હાલમાં તેની માત્ર સંભાવના તરફી જ હોવી જોઈએ। જો ભવિષ્યમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર આદેશ અથવા પરિપત્ર બહાર પડશે તો ત્યારબાદ તેનો અમલ થશે। આજે સોશિયલ મીડિયા ઉપર આવતી દરેક વાતની સાચી માનવી લેવી જરૂરી નથી મિત્રો, સત્તાવાર માહિતી જાહેર થયા પછી જ અંતિમ નિર્ણય માનવો જોઈએ। હવે વાત કરીએ કે 8મો પગાર પંચ વિશે। તો ઘણા પેન્શનના મનમાં પ્રશ્ન છે કે 8મો પગાર પંચ આધારે નવા લાભો જાહેર થશે તો શું પેન્શન વધારો થઈ શકે છે। એ જ કે જો ભવિષ્યમાં સરકાર દ્વારા 8મો પગાર પંચ આધારે નવા નિયમો અને લાભો જાહેર કરવામાં આવશે તો તેના આધારે પેન્શનમાં પણ ફેરફાર શક્ય બની શકે છે, પરંતુ હાલમાં મિત્રો આ અંગે કોઈ અંતિમ સત્તાવાર જાહેરાત બહાર પાડી નથી। આ બાબતે પણ હાલમાં માત્ર સંભાવના તરીકે સમજવી જોઈએ। મિત્રો, હવે સરળ ઉદાહરણ દ્વારા સમજીએ કે પેન્શન કેવી રીતે ગણાય છે। તો સૌપ્રથમ મૂળ પેન્શન લેવામાં આવેલી છે, ત્યારબાદ તેના ઉપર 60% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવે છે, તે પછી 1000 મેડિકલ એલાઉન્સ ઉમેરવામાં આવે છે। જો કોમ્પ્યુટેશનની કપાત ચાલુ હોય તો તે કપાત બાદ જે કુલ રકમ થાય છે તે અંતિમ પેન્શન તરીકે બેંક ખાતામાં જમા થાય છે। આ રીતે પેન્શનની ગણતરી તેના પર મોટા મૂળ પેન્શન મુજબ અલગ બને છે। મિત્રો, હવે કેટલીક સરકારી પેન્શન યોજનાઓ વિશે પણ વાત કરીએ તો દેશમાં એવી ઘણી યોજનાઓ છે જેમાં નિયમો અનુસાર માસિક પેન્શન આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે કેટલીક યોજનાઓમાં નિયમ મુજબ ₹1000થી લઈને ₹3000 સુધી માસિક સહાય આપવામાં આવે છે। તે જ રીતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ માત્ર લાભાર્થી 60 વર્ષની ઉંમર પછી નિયમ મુજબ દર મહિને ₹3000 સુધી પેન્શન આપવામાં આવે છે। તો ગુજરાત સરકારનું સામાજિક સુરક્ષા હેઠળ ચાલતી વૃદ્ધ સહાય યોજનાઓમાં પણ માત્ર લાભાર્થીઓ પર નિયમિત નિયમો મુજબ માસિક સહાય આપવામાં આવે છે। અલગ યોજનાના નિયમો અલગ હોઈ શકે છે, તે દરેક યોજના માટે નિયમ પાલન કરવું જરૂરી બને છે। તો મિત્રો, હવે વાત કરીએ કે જરૂરી દસ્તાવેજ। તો ઘણા પેન્શન સમયસર પેન્શન ન મળવાનું એક મોટું કારણ દસ્તાવેજની પ્રક્રિયા અધૂરી રહેવું પણ હોઈ શકે છે મિત્રો। આથી તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે જોડાયેલું હોવું જોઈએ। જરૂરી વેરિફિકેશન સમયસર પૂર્ણ કરાવવું જોઈએ। જો કોઈ માહિતીની ફેરફાર થયા હોય તો પણ સમયસર સુધારવા જોઈએ। આ ઉપરાંત જીવન પ્રમાણપત્ર એટલે લાઈફ સર્ટિફિકેટ સમયસર આપવું ખૂબ જ જરૂરી છે। જો વાર્ષિક જીવનનું પ્રમાણપત્ર સમયસર આપવા ન આવે તો કેટલીક પરિસ્થિતિ પેન્શનની ચૂકવણી વિલંબ થઈ શકે છે મિત્રો, તેથી દરેક પેન્શન મિત્રોને આ બાબતની ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મિત્રો ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે શું ઓગસ્ટ મહિનામાં દરેક પેન્શનના ખાતામાં વધુ રકમ આવશે। તો તેનો જવાબ એ છે અંતિમ રકમ દરેક પેન્શન, મૂળ પેન્શન, લાગુ ડીઆર, મેડિકલ એલાઉન્સ અને જો લાગુ પડે કોમ્પ્યુટેશનની કપાતની આધારે અલગ રહેશે। આથી દરેક વ્યક્તિ મળનાર પેન્શન એક સરખું હોવું જરૂરી નથી મિત્રો।
હવે સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા પર ઘણી વખત એવી માહિતી વાયરલ થાય છે કે પેન્શન મોટો વધારો થઈ ગયો અથવા મેડિકલ એલાઉન્સ તરત જ વધારી દેવાયું, પરંતુ મિત્રો કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતાં પહેલાં એની સત્તા પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી સરકાર તરફથી અધિકૃત પરિપત્ર ઠરાવ અથવા જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી કોઈ પણ માહિતી ખાતરીપૂર્વક જાહેરાત કરવી યોગ્ય નથી. આથી હંમેશા સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, હવે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે કે લગભગ દરેક પેન્શન જાણવા માટે ખૂબ જ જાણવા માગે છે કે છે મિત્રો, જો આ હાલમાં 60% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો ભવિષ્યમાં તેમાં વધારો થશે નહીં. તો મિત્રો, મોંઘવારી ભથ્થાનો દર સમાન એક સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તે સંબંધિત નિયમ મુજબ જાહેર થાય છે. તેથી જ્યારે પણ સરકાર તરફથી નવો દર જાહેર કરવામાં આવે ત્યારે પણ મુજબ પેન્શનની પેન્શન ગણતરી કરવામાં આવે છે. હાલમાં જે દર લાગુ પડે છે તે મુજબ પેન્શન ચૂકવણી થવાની. હવે મિત્રો, બીજી વાત મહત્વની વાત એ છે ઘણા પેન્શન મિત્રો બેંક ખાતામાં પેન્શન જમા થયા પછી સીધું જ બેલેન્સ ચેક કરે છે, પરંતુ ઘણી વખત તેઓ સમજી શકતા નથી કે મૂળ પેન્શનની રકમ છે, એટલે કેટલી મોંઘવારી ભથ્થાની અને કેટલી મેડિકલ એલાઉન્સની છે. એ દરેક પેન્શન મિત્રો પોતાની પેન્શન સ્લીપ અથવા બેંક મળતી વિગતો એક વખત જરૂરથી તપાસવી જોઈએ. તમને સ્પષ્ટ રીતે ખબર પડી જશે કે કોઈ રકમ હેઠળ જમા થઈ શકે. મિત્રો, તમારા ખાતે પેન્શન જમા થવાનો કોઈ વિલંબ થાય અથવા કોઈ રકમ ઓછી લાગે તો તરત જ ગભરાવાની જરૂર નથી. સૌપ્રથમ તમારા બેંક ખાતાની વિગતો તપાસો, ત્યારબાદ સંબંધિત ટ્રેજરી ઓફિસર અથવા પેન્શન કચેરી પેન્શન ચૂકવણી બેંકનો સંપર્ક કરવા માહિતી મેળવી શકાય છે. મિત્રો, ઘણી વખત ટેકનિકલ પ્રક્રિયા કારણે એક બે દિવસ વિલંબ થઈ શકે છે. હવે મિત્રો, જો તમને આજના વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ, જય ભારત.